કેદુના રાહ જોઈને બેઠા હતા. થોડી સબરી ઘણે કેદી અમારો કે રામ અમારી ઝૂંપડી રે આવસી અમારી ખબરું લેવા આવસી. એને કેદી એને દયા આવસી મારા ભાકુજીની મિત્રો આપણો દેવ પૂજક સમાજ છે ને અંધુ દુઃખ સહન કરી લઈએ પણ દેવીના 2 વર્ષ 5 વર્ષ 7 વર્ષ દર્શન ન થયા હોય ને અને લાકડાની માલીમાં જેમ ઘણ ખોતરે ને જેને દર્શન ન થયા હોય ને એના કાળજા ખોતરાતા હોય. એને દેવી માથે જેને ઓરતો થાય મારા બાપા એ વડ ભાકુજીની દેવી મારા બાપા કિરબાણી જે અમારે માધુ બાબાના પહોળા મારો બાપ માધુજીના 3 પહોળા 3 નો બગીચો પણ હાંભર મળી ઓલા પાકડી વાળા હતા ને પણ એ તો વીઆઈ ગયા. અરે ના અમારે માધુ બાપાના 3 પહોળા અમારે મોહન બાબા ધમા બાબા લખમણ બાબા ઈ ભાવ ઈતા આ જગ્યા માથે મારા બાપ મોહનિયા મારા બાપ દેવલાલી મારી નાગરી જાળવાઈ ડોલિયા અમારે દેવા બાબા તો હજી હમણાં પણ મિત્રો અત્યારે આ વસ્તીનો દાની છે માથે સતર નથી એક આધાર દીવીનો છે. કુટુંબની માલિકા કોક એવો ઉંમરલાયક માણા હોય માથે બાપનો સાયો હોય
મારે આ ભુવા પડિયાર બનાવ્યા છે શું આમની ઉંમર છે અમારા અશોકભાઈ એમણે વાત કરતા હતા કે ભાઈ આ અમારે સાંજે નાનું એવું 2-3 વર્ષની ઉંમર હતી અને અમુક મેં કીધું ને હું કોઈના વખાણ નથી કરતો પણ કોઈએ કાંટો કાઢ્યો હોય તો એનો ગુણ ન ભૂલાય રસોકભાઈ એમણે કીધું કે ભાઈ જે કાંઈ હોય બધા 5 જણાની માલિકા આવકારો મળતો હોય અને મારા પહોળાવને જો સારું લુગડું પહેરવા જડતું હોય તો બટકું રોટલો ખાવા જડતો હોય તો જાજા જહના મારા બાપ બાપુજીની દીવી કારણ કે જેદી હવા શેરનો હાયરો આમ મારા બાપ હામરદાસની દીવી અને આલી બાજુ મારા બાપ બાપુજીની દીવી જેદી હવા શેરના હાયરે જેદી બંધાણા આ જગ્યા માથે સાજન ઝૂંપડું સૈનિયાનું છાપડું પણ કોક દીક મારા બાપ બાપુજીની દેવીને કીધું છે મારી કારણ કે અમારે દેવો પણ દીકરી અમારી કળોય દીકરી અહીંયા બાપના આશરે પડી હોય કે નહીં કે દીવી મળી તરી જગ્યા માથે મારા બાપની મારા જીના જીના બસલાલી અરે ભાઈ સમય એવો હતો ને ટક સાંડી જતા હો સવારનું હોય તો બપોરનું ન હોય બપોરનું હોય તો સાંજનું ન હોય તૈયાર જગ્યા માથે મારા દાદા ભાગોજીની દેવી બોલી છે બેટા મારી વસ્તીને તો ખમા કહું મારી વસ્તીના તો આહુડા નશું પણ મારી જગ્યા માથે કોઈ નાયત રોવે મારી કુવાસી રોવે અને બેટા જો એનું આહુડું જો ધરતી માથે પડવા દઉં ને એની મને બાપુજીની દેવી મને ખોટ લાગી જાય ઝુંપડા માંથી યા બંગલા ત્યાં કરી દીધા બરાબર ઠાકુરજીની દીદી આ ઈ ભાવ છે મળે આ વસ્તીનો તો ઘણું તો દેવી જમે છે હારો હારે અમારે અશોકભાઈ હા એનો આમાં ઘણું કહે છે આ ભાવ વિનાનું કઈ થાય પણ એ ભાવ કયો અમારે દેવા બાબા સમય એક દી એવો તો એ બીમાર પડ્યા એક તો ઘરમાં ગરીબી ઘરમાં રાતી કઈ ન હોય પણ એનો જમાઈ થઈને નથી થયો
એનો દીકરો બેની એનો દીકરો જેમ દીકરો બાપની સેવા કરે ને એવી રીતે એને સેવા કરી છે મને દેવા આ એના પરિણામ છે મારી ના માણા શું દી માણા કદાચ ભાગે તો ટક નહીં ભાગે 2 ટક નહીં ભાગે એ ભવની ભૂખ મારા બાપ ભાકુજીની દી એ ભાગે એમને જે બીમારી થઈ ને વિયા તો તઈ જ જાય તી પછી 15 વર્ષ લગી રહ્યા હાથ વરહે જમવા તો ઉતરીશો પણ ગરીબ વસ્તી છે ગરીબ વસ્તી છે માનો મીઠો એ મેરા આપણે કઈક હોશિયાર બિચારા હોશિયાર કે માથેથી સાયો ઉડ્યો જાય ને બાપનો માથેથી મોથ ઉડ્યો જાય નોધારા બસલા હોય ને એને ઈશારા છે બાપ જ્યાં લગી બેઠો હોય ત્યાં લગી એના પહોળાને ખબર ન પડવા દે દુઃખની પણ માથેથી જે બાપનો સાયો જાય ને આ જગત શું છે તઈએ ખબર પડે આ જગતના દુઃખની તઈએ ખબર પડે નગર તો ઢાલ બનીને આડો આવીને ઉભો રહી જાય એના પહોળાને ખબર ન પડવા દે કારણ કે બાપ ઈ તો બાપ છે એક બાપ અને એક માં જગતમાં બધાયના ઋણમાંથી છૂટી શકો પણ દોસરા આમ જો આ સાંભળાની કદાચ મોજડીઓ કરીને મા બાપને પહેરાવો ને એના ઋણમાંથી છૂટાય એના ઋણમાંથી છૂટાય નહીં અને તમારે જોવાનું બાપ જ્યાં લગી બેઠો હોય અમારે દેવા બાબા
એટલે એના દીકરાઓને તો સાંભળે પણ અમારા અશોકભાઈને તો પલે પલે અને કે ભાઈ હારા સમય જેવું નહીં પણ બાપ દીકરા જેવું કદાચ એના પહોળા માથે કઈક દુઃખ હોય ને પછી જમાઈ ઉપર દુઃખ હોય અહીંયા પડ્યા છે તઈ શું હતું સાજન ઝૂકડું હોય છે પણ કાંઈક દુઃખ પડે કાંઈક વેરા પડે બાપા એ જઈને ખાલી ઉભા રહ્યો ને તમારું મોઢું જોઈને કહી દઈએ મણિભાઈ કે મારા પહોળા માથે દુઃખ છે સુખ છે તમારું ખાલી મોઢું જોવે ને ત્યાં એને ખબર પડી જાય મારા બસલા માથે કઈક દુઃખ છે ભલે ખાટલામાં પડ્યો હોય તો અહીંયાથી બોલાવે બેટા અહીંયા આવ કેમ તારા મોઢે ઋણ નથી તારી આંખમાં કેમ આંબળું છે અને ખાલી આમ જો માથે હેતનો હાથ ફેરવે ને તમારું અડધું દુઃખ તો અહીંયા વિહરી જાય માથે હાથ ફેરવી એના પહોળાવને કીએ દીકરાઓને કીએ દીકરીને કીએ બેટા ઉપાધિ કોઈ તું કરમાં ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો હજી હું બાપ સમય હોય ને તો આમ ઢાંકીને બેઠો હોય ઉપાધિ કોઈ તું હજી હું બાપ બેઠો હજી હું બાપ જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો હજી હું બાપ તારા સંતા ખંભે લઈ હું જગત નાતા ખંભે લઈ હું ફેંકી દઉં સાત સમુદ્રમાં હજી હું બાપ બેઠો હજી હું બાપ એલા એનું શરીર નથી દેહ નથી પણ એનો જીવડો આમ જો ત્યારે રાજી થતો હોય છે એનો આત્મા રાજી થતો હોય છે તમને એમ છે કે તમે દેવીના દર્શન કરો છો એ કરે છે અત્યારે મારા બાપ બાપુજી દેવીની ભલામણ કરતો હોય છે મારા બસડા કાસડીમાં કણુકો લઈ તારી જગ્યા માથે દેવીને ભલામણ કરતો હોય છે મારી મારો સાંભળીલો મારો કોઈ નો આવડા છે તે તારા ભુવા બનાવ્યા છે તારા પઢિયાર બનાવ્યા છે પણ એને સેતરતી નહીં મારા બસડાવને નો ધારા મેલતી નહીં મારો રાખનો માળો વિખાવા દેતી નહીં મારો રાખનો માળો હમણે સમજી લો યા ગોવિંદો અને આમ જો તારો સમય થતો આવે છે તરી જગ્યા માથે આ બાલુડા મારા બાપ ભાગુજી એના મખે તારે મહેમાની કરવાની છે આપણે
પણ ભાઈ એના દેવીની બોલી છે હો. आज हाथ हाथ पर है मुट्ठी जार जमवाई हमरे हाथ हाथ पर है वस्ती नो कलुको खावा आवीशो अंधाय माया वाला नहीं पैसा वाला रुपया वाला नहीं आमा कोक दुखिया ऐसी हो कोक दुबरा झाड़वा ऐसी खबर पड़ी हम जो आज लगी तो आ गोविंदी मारो जेंतीडा नो दीकरो तो पण मारी हवे तो तारो बाना धारी मारी ई रोतो होय सुखिया ने दुखनी खबर न हो सुखिया ने दुखनी खबर न हो ये मारी रात अब जिन दुख जो याद ना माथे दुख होय जेना माथे दुख होय ने सुखिया आनंद करता होय किलोल करता होय दांत काटता होय जेना हૈયામાં વેદના હોય જેના હૈયામાં દુઃખ હોય બેટા બેટા એ આયા ગુના પાડતા અમે તો તને એટલું કહીશું યાર રોતા રાખતી લીવસતી ને રોતા રાખતી લી ये तारा सिवाय वस्ती को कोई नहीं
ગોવિંદિયા શું કરતો દેશ રેવા દે આ સમય આવું પાણી તને ઓશિયારો નહીં નાખે બેટા તારું તું જગત ને ખબર નથી મને લાગુ જીની ને ખબર અરે જયંતી રે આ સમય મારી વસ્તી આહુડા પાડતી હોય મને કેમ હારું લાગ્યા લાગુ જીની ને મને કેમ પણ મારા ગોવિંદી આમ જો વસવેલીનું ધર્મ તને દીધું છે તને મારો પટિયાર બનાવ્યો છે બેટા મારા હામો ભાવ રાખી અને મારી બાકુજીની દેવીનો બનીને હાલજી અને એક બીજા મકરહરની જગ્યા માથે જો તારા આહુડા નો સીધો તારા મનની નો કરી દો અને એક બીજો તું માંગ તારી માંગણી જો પૂરી ન કરું ને તેની મને બાકુજીની દેવીને મને ખોટ લાગી જાય છે દેવી ભાઈ એનો આત્મા એનો જીવડો ઈ કે છે મને તારી ભાઈ બંગલા નથી માનતો મેળીઓ બોલાયતી નથી માનતો સાંભળ્યો હું ગોવિંદિયો મારી અમારા હાથું તારી પાસે હવે કોઈ દી નહીં માંગી પણ અમને તારા બાના ધારી તારા મુજાવર બનાવ્યા છે ભૂવો પટિયાર બનાવ્યા છે આ મારી વસતી ને હોશિયારી બનાવતી નહીં હોશિયારી બનાવતી નહીં અરે બેટે ખાઈને રાજી ન થાવ તો ખવડાવીને રાજી થાવ હાથ હાથ વરહે ખાવા ઉતરી સૌ મને ભાવથી ખવડાવજો અને બેટા જો મારી વસ્તીને જો આ ભાવનો બદલો ન આપી દઉં અને જો એક કણના સહસ્ર કણું કાઢું તો નામું ન ભીડું ને તેની મને બાકુજીની દીવીને મને ખોટ લાગી જાય ભાઈ જો મળે રાખ બની ભિખારી બની ક્યાં તારી માએ ભીખ માંગ્યા જે મરી દીધી અરે આ શોકમાં આહુડું પડે તારા બાપ બાપુજીની દેવી તું જોતી રે ને મનખાના કરમ જુદા છે તું તો એક જ છે મારા બાપ મોહનિયાલી મારા બાપા ઈદવાલી લે મળે આ જગ્યા માથે આ મકરહરની જગ્યા માથે ભાવતી આ વસ્તીનો કણુકો ખાવા ઉતરીશો પણ મારી આ નો આવડા બાલુડા છે નો આવડા બાલુડા હો આ પેઢીની યા પોણિયું થવા દેતી નહીં દેતી નરદાર ઈવન બાકુજી અરે સમજો ના મારા બટુકિયા સુમરી સતી યાહુડા પર
મારા બટકી હે મારા બસલામ નું આમ જો બાવડું જાની મારક બતાવજે હો એને મારક તું શીખજે મારી ના કોક સમય આવે એક જ છો મળે આ જગ્યામાં તમારા બાપ હમણાંનું માયનું બનાણ છે હો પણ બેટા જુગ જાય જુગનો પાયો જાય જો મકરહરની જગ્યા માથે માંડેલું મિથિયા ખાવા દઉં અમુક માણા જોઈને એટલે દુઃખ યાદ આવી જાય અશોકભાઈ જેમ લંકાના રણ મેદાનની માલિકા લક્ષ્મણ હાટુ જેમ રામ રોયો હતો ને કે કીધી ભાઈ હાટુ થઈ આ બાજુ રોયો ખરેખર રાજકોટની જગ્યામાંથી દવાખાના પડી રહેવા દે ને મારા બાપ કાલાલી જા થોડી અરે મારા બાપ કાનાની થોડી મૂડી છે મારા ભાઈને કઈ થઈ જાય ને હું બહાદુરીઓ મકરહરના ઝાડવા નહીં જોવો ભાઈને આજુરી માલી આહુડા પાળતો ગાયલો તો જાય મારી દેવી ક્યાં ગઈ મારા બાપ ભાકુજી દેવી ક્યાં ગઈ ક્યાં ગઈ ભાઈ હાટું રોતો તો બાપ હાટું રોતો તો પણ બેટા એ તૂટેલી મેં બાપુજીની દેવી હાથી છે હો બાપુજીયા મારી વસ્તીની તૂટી હતી જઈએ જઈએ તે હાથ પાડ્યો ને તૂટી મેં બાપુજીની દેવી હાથી છે આમ તો જો બને આ બાલુડાના તે બાવડા ચાલ્યા હો દાદા એ વિરે પાણી દીદી મરા બાકુજી મરા દાદા એ ભાણ મલના ભગવાન
હે મારી સુલેવા ઓસિયર આહુડા પડાવસ રેવા દે ને રેવા દે અમારા બાપની દેવી આ પાઈખું વિના ના બસલા પાઈખું રોવડાવતી નહીં એને મળે નબળો નિહા કોના કવા દેતી એને મળે મારો રાખનો ખજાનો મારો રાખનો તૈન છે મારી છે ને દાદા શાયરી મારા મધરી રાતના એ હોકારિયા મારા મધરી રાતના એ હોકારિયા મારી દીદી તન મનાનું સમય હા મારે કોણીની જગ્યા માથે મારા બાપ નાન હીરા માંથી જે અણકરી આવી ને એટલે કરેલી હોય ગુનો કર્યો હોય એને સજા મળે મારી નાય તેનો ઓરતો ન થાય ઓરતો તો તઈ થાય ગુનો ન કર્યો એને સજા મળે ખોટો આરોપ આવ્યો 12-15 વર્ષની ઉંમર ધાંગધ્રા સ્ટેજ તઈ સ્ટેજ ધાંગધ્રા સ્ટેજ હતું રાજમાંથી હુકમ છૂટી ગયો કે જા કાલે હવારનો દી ઉગે આ નાન હીરાના કાંડા કરમ કરી નાખ્યા અંધાર કોટડીની માલિકા પૂર્યા કલાક 2 કલાક 3 કલાક આવી રીતે અડધી રાતનો ગજરો થયો ને વિજયભાઈ આંખની માલિકાથી બહુ બહુ જીવડા માણસો સુખિયા હોય ને સુખિયા ને નિંદરું આવે સુખિયા ને નિંદરું આવે દુખિયા ને નિંદરું આવે વિચાર કરજો મારી નાક હવે દીવ ઉગતા તો જેના કાંડા કલમ કરવાના હોય અહીંથી કાંડા કાપી નાખવાના વિચાર કરો નીંદર આવે કોઈ નતું પણ ભાઈઓ નહીં હગું નહીં કોઈ વાલું જાડવું નહીં આંખની માંથી આહુડા પડે નાન હીરો ભાઈ કેમ રોસ અહીંયા કોઈ સાના રાખવાની કારણ બાપ હીરો કે ભાઈ પાયું નથી હગું નથી
કોઈ ઓળખાણ નથી અહીંયા આપણે સાના રાખવા આવે કોણ પણ ભાઈ મને જગતનો ઓળખતો નથી મને ભાઈનો ઓળખતો નથી ઓળખતો તમારા બાપ બાપુજીની દેવી નો છે મારી દેવી આખું વિસી ગઈ हरी गई मेरी देवी गामतरू करी गई होय मेरी देवी गामतरू करी गई अरे એમ કદા કા બસલા આવજો આ પहुડા માથે કોકની કેવી વેરા પડે અને મારી જો તું અવરું ફરીનું ભીરે ને તારા બાપ બાપુની દેવી जाती नहीं अरे हाजा गाडे हव के है वो आ वस्ती नु पागल गाडू जो मारा बाप आटुडी दी अरे बेटा मारी वस्ती ની આંખમાં આહુડું પડે અને બેટા એક આહુડાના કીપનો તો હિસાબ ન કરું અને મારા પહોળા માથે કોઈ લાગ માંડે મારી વસ્તી માથે કોઈ હેરું માંડે અને બેટા બાપુજીની દેવી જો એનું વજાયનું જવા દઉં ને એ કદી મને બાપુજીની દેવી મને ખોટ લાગી ગયો फरियाद मेरा बाप या भला बापूजी तेरी मेरा बाप भाणिया ना दे આપણે કહી છે કે ભાણા દાદા એ ભગવો ભેગ કરી લીધો પણ સુકા એને કોઈ માયા હાટુ ભેગ નતો કર્યો કોઈ ખેતર ખોડા હાટુ ભેગ નતો કર્યો એને ભેગ કર્યો વસ્તી હાટુ સતીઓ માણા હોય ને એલા એ વસ્તીમાં દુઃખ હોય ને એનાથી સહન ન થાય નાન હીરાના કાંડા કલમ કર્યા આ વાતની મને ભાણા બાપાને ખબર પડી પછી એને દેવી માથે ઓરતો થયો વાહ પડે તારું નામ લઈ જાગી તારું નામ લઈને હોય અને વસ્તી તારું નામ જગતા જગતા રાજથી તારું નામ જગતા હોય
અટમાડી જો તારી વસ્તીમાંથી આવું દુઃખ પડતું હોય અને તું જો આંખો ખોલીને જોતી હો આ દેવીની ભક્તિ કરાય નહીં દેવીની ભક્તિ કરાય બારવા બેક પેરી રામની માળા બોલી રામની માળા બોલી તું મારો મીઠો એ મેરા મન મારો મીઠો એ મેરા મરા દાદા સગની દીવી મરા દાદા સગની દીવી મરા બા સગની નો તને લેવા કયો ભાવ છે તું જાણે આ વસ્તી રહી ને વસ્તીમાં તો આમ જો કોઈ એવો પાઘડી વાળો કોઈ સમજુ ચાલવું નથી મળી જે મારા બાપ ભાકુજીની દેવીને ભલામણ કરે છે એવી ને એવી ભલામણ જો મારી નાયકની દેવી મારા બાપ અમરદાસની દેવી મારા બાપ સગીની નકર અમારે ભવનભાઈ બહુ ઓછા જાય એને બહુ ધૂણવાનો શોખ ને બહુ જવા આવવાનું બહુ બસ માતાજીનું નામ દે કામથી કામ પણ આઈ જાય જગ્યામાંથી ભાવથી બોલાવ્યા હોય તો કારણ એ છે ભગવાનભાઈ નું નકરું કામ નથી કામ તો મારા બાપ સગની દેવી માણા માણા નું હગું એ દેવી દેવી નું હગું બેટા સગનિયાની દેવી ખોટું ન બોલવું આ જગ્યા માથે બેટા અરે સામજીના શું કરે સગનિયાની દેવીને મને ટપકરામાં એક દી માન ગુરીની જગ્યા માથે ઈ ભૂરિયા જાલે બોલી સૌ ભૂરિયા જાલે બોલી સૌ સો ઘડીયું મરી બઈને જો કાલેથી હટવા દઉં અરે બધા સો ઘડી મરી બઈને જો કાલેથી હટવા દઉં અને એક જો આ ભાકુજીની દેવી પાસે જો તમારા મનની નો કરાવી દઉં ને તેને મને સગડીની દેવીને મને ખોજ લાગી જાય મારી ના બોલી કઈ છે ભવાની એને કઈ બોલીએ બેહાયરો છે તેરી હવાની બોલી નો હિસાબ જવા દેતી ઈ હવાની બોલી મને સગલી લેલી દીવી લ્યા મને વાલી અરે આ તો મારી નાચ છે હો આજ મારી નાયકની માલિકા મારા બાપ ભાકુની દેવીનો મોઘો મહેમાન બની હોય અને કદાચ સારના ટકોરે મને સગડીની દેવી મારી નાયક ટકોરો મારે અને મારી નાયકનો તો ટકોરો હુનો પડવા દઉં ને એ પૂરી તો સગડીના ભાગલે આવી ખોટી પડવું
પોરો મને વહમો લાગે એક દી ભૂરિયા જાળે બોલી સૌ કે આ જગ્યા માથે મારી વસ્તીના કામ કરવું એટલું નહીં પણ કદાચ કોઈ મારી નાક રોતી આવે અને મારા ભવાની કદાચ હાથ ગઈ કદાચ મારી રૂતી નાયકના જો આહુડા નોનું સુને એ તો મારા ભવાની ભાઈ આવી ખોટી પડું સગડી ગઈ દીવી હો ઈ ભૂરિયા જાળની માયા યા સોરી દેતી ને મારા બાપ સગડી એ દીવી હમણે મારા બા અમરદાસ મારા દાદા અમરદાસ મારી મા પરમાની પડારી અંતરના ઉલાળની કોક વેદુ પાયે વસાય બાકી ચિત્તની વાતો ચોરે નહીં થાય શંકરા ભલા માણા હૈયામાં દુઃખ હોય વેદના હોય એટલા દુઃખ તો હૃદય માથે પડ્યા છે ભાઈ અમારા અશોકભાઈ કહેતા મને કે મોટરસાયકલ લઈને ઠેઠ માનપુર બબે તન દી લગી અહીંયા વેરા વગડાની માલિકા પોતા હાટું નહીં ધર્મ હંગાતણું છે હંગાતણ મારા બાપ બાપુજી દેવી મારા બાપ સગની એની દેવી મારા બાપ અમરદાસ પણ આ જગ્યા માથે તને ખબર છે મારા સુખિયાનો ભાવ તને ખબર છે મારી દેવી અત્યારે અશોકભાઈ થાય છે હું ઘણી વખત કહું છું ભવન ભુવા સમય એક એવો હતો ને તારણાની જગ્યામાં બાપના દીકરા દેવી પૂજતા હોય ₹2 ભાગના દેવાના ન હોય 20 રૂપિયામાં આમ જો આખો દી દાડીએ જાય કાળી મજૂરી કરે ખેતરના કામ કરે એના અંતરના સમજ એલા સુખ હોય ને એના પાછળ દુઃખ છુપાયેલું હોય દુઃખ વિનાનું સુખ ન જણે કે ભાઈ સમય એક એવો હતો એ જગ્યામાં દેવી જમતી હતી દેવી ખડા સદરવે જમતી હતી ઓટા ઉપર તાવા પાયે બેઠો બેઠો દુનિયા પાયે નતો રોતો પણ તાવાની સાપડીયું શેડવતો જાય ને આંખની માલીમાંથી આહુડા પડતો બસ ન મળી તને કોઈ દી તને દયા આવી નહીં તને કોઈ દી મારા બાપ કે હાલું તને દુબરું પાણીયું તને નજરમાં આવ્યું નહીં કોઈ દી આંખું ખોલી અને જોયું નહીં મારા બાપ કે હાલું નબળું સાંભળી જાય અંતરનો અવાજ મારા બાપ સાંભળતા દેવી સાંભળી ગઈ રેવા દે મારા સકા મને ટપોરા માય તું મને હામરદાસની દેવીને કેસ ને તું મને કેસ પણ મારી હામરદાસની દેવીની સાંભળ તું શું મને જગતની ઓળખાણ દેખાડતો નહીં મને મનખા દેખાડતો નહીં તારી કીધી હું કરી દઉં મારી કીધી મારા સુખિયા તાર કરવી પડે
શું મળી એટલે તારી કીધી હું કરી દઉં તું રોસ ને તને રોતો સાનો રાખી દઉં પણ મારી હામર દાસની દેવીની બોલી મારી ડોહાની દેવીની બોલી મારી કેહાની દેવીની બોલી શું મળી આજ ગયા માતા મને સરી ઢાકણી નો એક સુર કરી હામર દાસની અરે હા ભાઈ દેવલાનો સેલો શ્વાસો હતો ને અહીંયા પહોળા આસોકિયાને હોપી ગયો છે સામલો રહ્યો ને બનેવી નહીં પણ બાપનો દરજ્જો દીશ બાપનો દરજ્જો અને મારો બાપ મેલી લિયો ગયો છે દેવા ડોહાનો સેલો શ્વાસો હતો ને તે મારી આમ જો બાવડા અશોકિયાના હાથમાં દીધા છે પણ અશોકિયો કેને કી એક મારા બાપ અમરદાસની દેવીને મારા બાપ ભાગવતીની દેવીને મળી દેવા દે બસલાવને રૂવલાવતી હવે તો આમ જો સમય થતો જાય છે વેરા થાતી આવે છે ખોજ નો ધણી બનતી નહીં ખોજ નો ધણી બનતી નહીં મારી દીદી ના સુખિયા યા મે ઓસિયારા રાખ્યા જગતે કીધું એમ કરી દીધું પણ બેદલ તો મારી વસ્તી બને હો મારી વસ્તી મને ઓળખ્યા નહીં મને હાગી દેવીની મારી બોલિયું માથે પગ મેલે આમ જો આ જગ્યા માથે અમારા બાપ માથુડાની વસ્તી મારા બાપ બાપુની દેવીને મોટી કણું તો દીએ છે મારી એમાં જહનો ભાગ્યો છો જહનો આંગળી સીધી છે આંગળી મારી આ જગત છે ને બધું હારું બોલવા વાળું નથી બધા હારી વાતો કરવા વાળા નથી પણ હામર મારા બાપ હામર દાસની દેવી સો ઘડી જુ જોલો લેવા દેતી ની જોલો લેવા દેતી ક્યાં ગઈ મારી નાગણી મારી ઠાલા કડિયાની નાગણી મારા બાપ કે હાલી આ જગ્યામાંથી એક દી ઝૂંપડું વારીને પડ્યો હતો આ મકનહરની જગ્યામાંથી ઝૂંપડું વારીને પડ્યો હતો દાદા જહાના મારા બાપ હામરદાસની દેવીને મારા બાપ બાપુજીની દેવી આપણે કહેતો મને કે ભાઈ આ મારું પેલું પગથિયું જે કાંઈ બન્યો હોવ ને આ મકનહરની જગ્યામાંથી બોલ્યો છે અને મારી આજ મારા બાપ બાપુજીની દેવી જમતી હોય મારા બાપ હામરદાસની દેવીને અનેરો હરખ થાય હોય મારા બાપ હામરદાસની દેવીને હરખ થાય મારી બાપ ઠેકાણે બેહાડ્યો છે બાપ ઠેકાણે પણ આ વસ્તી રહીને મજૂરીની વસ્તી મળી એને કાંઈ ખબર નથી પડતી હો એના બાવળા ડાલી ત્યાં માર્ગ બતાવ્યો સરદાર ડોગટા બની મુંબઈના સાથે થઈ મુંબઈના દરવાજે શું વાતું કરી ભાઈ સજ્જન ડોક્ટર બની આવજો મુંબઈના જાપે છે એક
પૂછે રે કે લઈ એકલો નથી તારા દીકરા પાસે તું સાંભળતા હશે અને કદાચ જો ડૂબીના સાપે જઈ કદાચ એનો સત્સંગ ન બની જાય દરડો જુદા કામ જુદા મને રાખની જેજી ત્યાં આગલી મારા બસલાને આનું જીવન દાન દીધું મારા સગિયા બોલી મારી બેટી એટલે આવી મને માણાની બોલી નો દેખાતો